નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ફાર્મર કાર્ડ તારીખમાં થયો વધારો અને છેલ્લી કઈ તારીખ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન ચાલવાનું છે। જે તારીખમાં વધારો થયો છે તે છેલ્લી તારીખ કઈ છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ। પિતા પુત્રને 19મો હપ્તો ક્યારે મળશે અને ખેડૂત મિત્રોને કયું કાર્ડ મળશે, આ સંપૂર્ણ માહિતીની ચર્ચા આપણે આજે કરવાના છીએ। મિત્રો, મારી વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરે અંત સુધી જોજો અને પીએમ કિસાન યોજનાને લઈને કોઈ પણ નવી માહિતી, નવા સમાચાર તમારા સુધી સૌપ્રથમ પહોંચે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે હમણાં નોંધણી કરવામાં સર્વર પ્રોબ્લેમ, પોર્ટલ અચાનક બંધ થઈ જવું તેવી કેટલીક સમસ્યાઓ સર્જાઈ રહી છે। તેના કારણે કેટલાક ખેડૂતોની નોંધણી પ્રક્રિયા બાકી રહી ગઈ છે। આ ખામીઓને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે। એટલે કે મિત્રો, ટૂંક જ સમયમાં આ જે ખામીઓ ખેડૂત નોંધણી દરમિયાન થાય છે તેને દૂર કરી દેવામાં આવશે। ત્યાર પછી જોઈએ, ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પડેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી એટલે કે ખેડૂત નોંધણી કાર્ડ આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે। આ ખેડૂત આઈડીની માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે, પણ ઘણા ખરા મિત્રોની ખેડૂત નોંધણી થઈ ગઈ છે અને મોબાઈલ પર મેસેજ પણ આવી ગયો છે, પણ તેમને હજી સુધી ખેડૂત નોંધણી કાર્ડ મળ્યું નથી। આવા ઘણા પ્રશ્નો ખેડૂત મિત્રોને થતા હોય છે। મિત્રો, તમારે જે પ્રશ્નો છે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, જેથી કરીને આવનારા સમયમાં તમને ખેડૂત નોંધણી વિશે પ્રોપર માહિતી તમને આપી શકીએ। તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તે તમે નીચે કોમેન્ટમાં જણાવી દેજો। હવે મિત્રો, તમને જણાવીએ કે ખેડૂત નોંધણી માટે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે। મિત્રો, 30 નવેમ્બર એ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવાની છેલ્લી તારીખ હતી। હવે તેને વધારીને લગભગ 5 મહિનાનો સમયગાળો આપી દીધો છે। તો તમારે ખેડૂત નોંધણી પ્રક્રિયા હવે તમારે 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે। ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન મનમાં થતો હોય છે કે ખેડૂત નોંધણી કાર્ડ હશે તો જ 2000 રૂપિયાનો હપ્તો મળશે, પરંતુ સરકાર દ્વારા આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કરીને તમને 2000 રૂપિયાનો હપ્તો છે એ સમયસર તમને મળી જશે। મિત્રો, હવે પછીનો 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં આવવાનો છે અને 18મો જે હપ્તો તમને ઓક્ટોબર 5, 2024ના રોજ તમને મળ્યો હતો તેના 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરીમાં 2025માં તમને તમારો 19મો હપ્તો મળી જશે। ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30/11/2024 પહેલા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવા જણાવ્યું હતું, પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં। ટૂંક જ સમયમાં આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે। પરંતુ મિત્રો, તમને જણાવી દઉં કે ટૂંક જ સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરાશે। પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાતમાં તમામ ખેડૂતોની તારીખ 25 માર્ચ 2025 સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, ખાસ કરીને તમને જણાવી દઉં કે 25 માર્ચ 2025 પહેલા ખેડૂત નોંધણી કાર્ડ બનાવી લેજો। આ ખેડૂત નોંધણી કાર્ડ એ ફરજિયાત છે। ઠીક છે મિત્રો, આ હતી આપણે આજની ખેડૂત નોંધણીને લઈને માહિતી। આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક અને ચેનલ પર તમે નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કમેન્ટમાં જણાવી દેજો કે તમે આ વિડીયો કયા ગામથી જોવો છો। અને ખેડૂત મિત્રો, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તે પણ કમેન્ટમાં જણાવી દેજો, તેનો આન્સર હું તમને કમેન્ટમાં આપી દઈશ।
અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરી દેજો.